સીતારામ ડાયરા ને માથાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7 જેવું થાય છે ને હાલો આજ તો આપણે જવાનું છે બધાને વાડીએ. બપોર સુધી જવું છે એટલે આપણે પાણી ચાલુ છે તલમાં અને થોડું ઘણું ડુંગળી ને એવું પાક્યું છે એ બધું થોડું થોડું ઉપાડી આવી. શાકભાજી નાનતે ને એવું બધું ઉતારી આવી. થોડું થોડું ડુંગળીને પાકી ગયું છે અને અહીંયા જો મીરાનું વાસીદું હાલે છે. આ તો કપડાં તો ધોવાઈ ગયા. કા કપડાં તો વાડીએ જવાનું હોય ને વહેલા હે ધોવાઈ ગયા હોય. કેમ? હા, વેલા ધોઈ લેતો. હા, કપડાં ધોવાઈ ગયા વહેલા હે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાયદું કરી નાખી બસ જાય વાડીએ. હા, વાહીદું કરી નાખી પછી જાય વાડીએ. તો મીરાય બાંધી અહીંયા. હાલો મીરા હાલો હાલ. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરાય બાંધી છે. હાલો હવે તો હવે છે ને જવાનું થાય કાંઈ વાડીએ પાછું. ઘરે કામ થઈ ગયું પૂરું. અહીંયા બેનને કંઈક દવા પાવાનું કામકાજ હાલતું લાગે છે. ગોળવારી કરીને પાવી પડે. સાદીકું હે ગોળવારી કરીને પાવી પડે હે ગોળવારી કરીને પાવી પડે દીકુ. હાલો સીતારામ બોલો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા. અરે વાહ વાહ. હાલો કાનું સીતારામ કયો. એમ ન હોય, આમ જો તો એવું હોય કઈ હાવ અહીંયા વાત તો હાલ પછી હિચકાવું હાલ પછી હિચકાવે જો ઓલું હિચકે હાલ સરખું જોરથી બોલવાનું હોય. અહીં બે જા અહીંયા 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 હાલો બોલ જોરથી જોરથી બોલ હાલ. ટાટા. અરે વાહ વાહ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. દીદીને જો દવા પાવાનું હાલે છે. તાવ આવી જાય છે દરરોજ તે. હું એમ કહું છું કે હે ને કાલ મેં આયા બાટલો સરાવ્યો હતો હાંજે કાલ. કાનું ને સડાવ્યો તો તને? કાલ કે બાટલો સરાવ્યો હતો. કાલ મને તો સડાવ્યો બાટલો તો કાલ સાંજે સડાવ્યો જ તો ને. દીકુને હે ને કાકડા થોડાક વધ્યા છે. કા દીકુ ગુલ્ફી થોડીક ઓછી ખાઈ છે. ગુલ્ફી ને ગોલા ને એવું એટલે ખાવા મંડે કાયમ બે બે ત્રણ ત્રણ એટલે મટી જાય. હો ન ખવાય કે ન ખવાય હવે નામ જ નહીં લેવાનું. નથી ખાતી. ખોટું ખોટું કહું. કાકડા કેમ વધ્યા ખબર નથી પડતી. કાકડાના હિસાબે તાવ ને એવું આવી જાય. કાલ સાહેબ પાસે ને બાટલો અહીં ગામમાં સડાઈ દીધો. એક વેકરિયા સાહેબ છે ને એની પાસે. એમ તો સારું થઈ ગયું છે ગળામાં એમ કીધું. એમ તો ઘણું સારું છે પણ હવે પછી જોઈ પછી જવું ને સુરત જવું ને તાવ ને બધું વહી ગયો. એમ નહીં મટી જાય પછી સુરત જવું ને કેને ઘરે જવું છે? આ દયાભાઈની ઘરે, મામાની ઘરે. મામાની ઘરે ને દયાભાઈની ઘરે. હા જો તારે જવું છે? તારે જવું છે? મને લઈ જઈ હે? મને લઈ જઈ નહીં લઈ જા ને કાંઈ નહીં એ જવશ. લઈ જઈ તો વાંધો નહીં. જો બાય અહીંયા ઠામ વિસરી થઈ ગયા નવરા. હા ઠામ વિસરીને થઈ ગયા નવરા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો આજ તો જવું ને વાડીએ. વાડીએ જઈ હાલ. હમણાં કીધું ના નથી ગયા વાડીએ. હાલો ટ્રેક્ટર લઈને આમને જવું છે વાડીએ. જો આપણે પૂગી ગયા છીએ ને વાડીની મોટર થઈ ગઈ વેતી ને આપણે ઉપલા તલમાં પાણી ચાલુ છે. ઉપલા તલમાં કાલ 4 નાખા પીધા હતા ઓલી બાજુથી અને આજ બીજામાં ટૂંકમાં જાય છે. એક પી ગયું અને આ બીજામાં વાયરું છે. હવે આમ પીતું તા હે એટલે બધાય તો આજના આજ ન પી રહીએ. 2 દિવસ કે 2 દિવસે પી રહે. કાલ કદાચ પી રહીએ કે થોડા ઘણા કદાચ રહી જાય એટલે છેલ્લું પીએ જ છે. હવે એમ માનો ને આ તલને નીચલા તલને પાવું જો હજી આના પછી એક એટલે ઈ તો પીએ હજી. આ તલને છેલ્લું પીએ જ છે એટલે હવે તો આમ કાયદેસર બધા માથરોટી ગયા છે અને પીડા છે મીંડાસ પડવા. ટૂંકમાં ઘેરો કલર એનો કાળાશ માંથી હતો એ અત્યારે ગુંડે ગુંડે હારી પડી પીળું પડી ગયું. ક્યાંક જ કાળાશ રેસ જ આવી. બાકી બધી છે ને હાવ કાયદેસર સુમકી મારી ગયા એવા થઈ ગયા. ટૂંકમાં પાક માથે જે કલર હોય ને એવો કલર જ થઈ ગયો છે. બાકી તો બીજો કાંઈ વાંધો નથી. હુકાનો કે કોઈ પ્રશ્ન એવો છે નહીં.
ખાસ કરીને કોક છોડવો છે જવલે, બાકી તો એમનેમ જ છે તલ આપણે. અને હમણાં તો ઘણા દિવસોથી આ વાડીએ નહોતું આવતું, કારણ કે બધું આપણે ઘરે કામ ચાલુ હતું. એટલે ભાઈ પાણી વારતો કાયમ એને જ આવવાનું થતું, દુકાને એને સંભરવાની, વાડી એને સંભરવાની, કારણ કે આપણે ઘરે જ કામ ચાલુ હતું. એટલે 3-4 દી થયા દવાનું જ નહોતું. એટલે ટૂંકમાં છેલ્લો આપણે વિડીયો હતો કે ઓલો સોગઠવાળા તલનો, એ વિડીયો પછી નથી વાડીએ આવવાનો. અને તે દી ખાલી ખાસ આટો મારવા જ આવ્યો હતો. અને સોગઠ તો એ તે દી આપણે જોઈએ એવી રીતે છે જ, એટલે બાકી કાંઈ વાંધો નથી. બાકી જો મસ્ત મસ્ત તલ છે, એક જ ધારા હાઈ ક્લાસ. એટલે હવે આ છેલ્લું પિયત છે. આ પિયત અપાઈ ગયા પછી કેટલા દિવસે વાઢવા એ જોઈ. હવે એવું લાગશે તો 5-7 દી કેડે વાટશું, નકર પછી 2-4 દી વધારે જવા દેવા પડે. અને ઓન કાંઈ ટાઈમની આપણે બીક નથી, એટલે ટાઈમ છે જ હજી. એટલે કાસા વાટવા નથી, આવું પાકવા દેવા છે. એટલે પાકી ગયા કેડે ટૂંકમાં આપણે વાટ મૂકવો છે. 8:45 જેવું થાય છે ને આપણે વાડીનો ઉલારો જો પતવા આવ્યો છે, છેલ્લા નાકામ જાય છે. એટલે વાડીએ જઈને હવે ટૂંકમાં બંધ કરવાનું રહે. અને આ મગ અડદ તો રહેવા દે તો રહેવા દે એવું છે બધું. રોજ આટો મારી ગયા છે, આજ રાતના આવેલા છે. જો મગમાં આટો મારી ગયા, ને આ વાતર તો જો હાવ બાઠી ગયા. આ વાતર તો છે ને જો હાવ બાઠી ગયા છે. આ રીતનું અડદનું વાતર હાવ બાઠી ગયા. મગમાં બહુ વાંધો નથી, અડદનું વાતર વધારે બાઠી ગયા. આ રીતનું માથે માથે ડોકા બધા ખાઈ ગયા. મગમાંય ખાધેલું છે, મગમાંય જો લાગટ ખાધેલું છે. આ રીતે માથે માથે ડોકા છે ને બધા ખાઈ ગયા છે. એટલે હવે આની કંઈક આપણે દવા બનાવી છે. આગળ જાય જો મળી જાય તો દવા બની જાય તો કદાચ રહેવા હોય તો રે, આપણા ભાગમાં હોય, નકર એના ભાગના તો હોય જ. કારણ કે રોજ અત્યારે છે ને સીમમાં હાવ થઈ ગઈ ખાલી, ક્યાંય એટલે ક્યાંય વાવેતર નથી કોઈ જાતનું. સીમ થઈ ગઈ હાવ ખાલી. એટલે છે ને રોજ ને બિસાડાને કંઈક ખાવા તો જોઈ, એટલે આવું ખાવાનું ગોતે. બાકી તલ ન ખાય. બાકી આ મગ ને અડદ હોય ને અને શાકભાજી ને એવું જ અત્યારે જડતું હોય. એટલે જો દવા બનાવી દઈને છાંટી દઈ ને તો કદાચ થોડીક રાહત રેવી તો રે. એટલે આપણે એ દવા છે ને આમાંય કામમાં આવીએ અને શાકભાજીને કામમાં આવીએ. એ છાંટી દઈને એટલે ટૂંકમાં છે ને આગળ હું કઈ રીતે બનાવું એ જોઈજો. એમાં ઘણો ફાયદો થાય છે, કારણ કે છોડને ફાયદો થાય છે. અને રોજ આવે પણ ખાતું નથી, વયું જાય. હવે દવા આપણે ટૂંકમાં એ ગોતવા જવું જોઈએ, જો મળી જાય બના રહીજો. આપણે છે ને લઈને આવી ગયા છીએ, આ મળે એના ઠેકાણાથી ને જ, કારણ કે બે હતા હોય ને ત્યાં જ મળે. આ એનો રોજનો મર જ છે. રોજના મર એટલે કે લીંડા જે કયો ઈ, બરોબર. એની એની વસ્તુ લીંડા જે કઈ કયો ઈ, આ ઈ જ વસ્તુ છે, બીજું કઈ નથી. એટલે આને છે ને પાણીમાં પલાળવાની છે, બીજું કઈ આમાં નવીનતા નથી. એટલે આપણે કેરબો ખાલી પડ્યો છે. કેરબા તો ઘણા પીડા, પણ અમુક ભર્યા છે ને અમુક ખાલી છે ને એવું છે. આ છે અંદાજે છે ને આપણે તો ઝાઝા પંપ નથી જોતા, કારણ કે એકાદો પંપ આ શાકભાજીમાં થાય ને એક પંપ ન્યા થાય. એટલે 2 પંપનું જ જોહે. એટલે 500 ગ્રામ થી 1/4 કિલો જેટલું, 500 ગ્રામ જ હશે, 1/4 કિલો જ નહીં. એટલે 500 ગ્રામ જેટલું આપણે મળ્યું ને એટલું આજુબાજુ બસ મળી જાય વધારે. પણ એ જવું પડે સેટું, એનું જે મેન રહેઠાણ છે ને ત્યાં મળે. અહીંયા તો નથી મળતું, કારણ કે હા આ બાજુ હમણાં આવતા જ નહીં. આજથી જ 2 દી થયા મીડા આવવા, એટલે આ મળ્યું ને અહીંયા તો મળવું મુશ્કેલ થઈ જાય. કારણ કે આનું રહેઠાણ બધું છે ને આમ રણુજા મંદિર રહ્યું ને એથી આમ આગળ છે. એટલે હવે આને આપણે છે ને આ રીતે કેરબામાં આમનું કાંઈ ભૂકો કર્યા હોય ને એમને નાખી દેવાનું. ભૂકો નથી કરવાનું, કાંઈ નથી કરવાનું. અને આ અંદાજે એમને ટૂંકમાં 1.5 લીટર 2 લીટર જેટલું પાણી નાખી દેવાનું. લ્યો આ રીતે હવે છે ને આને આમ ઢાંકી દેવાનું. એટલે માથેથી કઈ કસ્તર કે કઈ પડે નહીં. બાકી ઢાંકવાની કઈ જરૂર ન હોય. આને આમનામ છે ને 2-3 દી રહેવા દેવાનું છે. 2-3 દી 4 દી 5 દી અઠવાડિયું 10 દી કાંઈ થાય નહીં આને. એટલે 2 દી 3 દી રહી જાય ને પછી ટૂંકમાં પંપમાં આને છે ને ગારીને કાંઈ પણ કર્યા વિનાનું ગારીને એમનેમ 1-1 લીટર પંપમાં ઈ નાખી દેવાનું. 1/2 લીટર ગૌમૂત્ર અને 1/2-1.5 લીટર ખાટી જૂની, ટૂંકમાં વરસદી જૂની, 1 વર્ષથી જૂની. અમારે ત્યાં જો 2 વર્ષથી જૂની સાઈઝ પડી હોય. કા હા 2 વર્ષથી જૂની, હા 2 વર્ષથી જૂની સાઈઝ પડી હોય. એ 3 જ વસ્તુ નાખવાની, ત્રીજી ચોથી વસ્તુ કઈ નહીં નાખવાની.
અને પછી બીજું પાણી ભરી દેવાનું અને છાંટી દેવાનું. એમાં રોજ આવશે પણ મોટું નહીં મારે. આ રીતના અમે તો 3-4 વર્ષથી આ ખતરો કરી. કેમ હા રોજ કદાચ આવે પણ આ બે દી સટાઈ ગયા પછી રોજ આવે છીએ પણ આટો મારીને વહી જાય, અંદર ક્યાંય મોઢું નહીં મારે. આ 3-4 વર્ષથી ટૂંકમાં અમારો અખતરો છે. કેમ હા એટલે પપૈયા આવી રીતના એટલે તમને કાકા ઓણ નવરાઈ નહોતી ને એટલે ટૂંકમાં આપણે હે ને સાટી નથી આવી ગા, ઓલા બનાવી નથી આવી ગા. નકર તો બનાવતા જ. યા પપૈયા જો આ પોપૈયા બાઠી ગયા. તો પોપૈયા બાઠી ગયા છે. પછી આમાં ક્યાંક ક્યાંક મોટા માર્યા છે અને ડુંગળી જ આપણે ઉપાડવાનું કામકાજ ચાલુ છે. ઉપર નાખી જાય હા ડુંગળી ઉપાડ નાખી. ડુંગળી થઈ ગઈ મસ્ત મસ્ત. તો અને લઈ લેવી ઘીરે જ. કેમ હા ઘરે જ લઈ લેવી. એટલે ગુવાર આવી રીતના ખાઈ ગયા જો ગુવારમાં મારી ગયા મોટા કેક કેક ઘણી ઠેકાણ મોટા મારેલા. મોર આવી ગયો છે આ અહીંથી મોટું માર્યું ને અહીંથી એટલે હવે આ છે ને ફૂટે બંધ થઈ જાય અને કાંઈ પણ આવતું બંધ થઈ. આ છોડવાનો વિકાસ બંધ થઈ ગયો. આ રોજનું એક નિયમ છે. ગમે એ વસ્તુમાં મોટું માર્યું ને એટલામાં જો જ્યાં મોટું મારે ને ત્યાંથી ફૂટ બંધ થઈ જાય. કુદરતી છે એમ. ત્યાં એટલો જ ખાધો છે. હા એ ગુવાર થોડો ખાધો. પોપૈયા બધા બેઠા છે. પોપૈયા ન ખાય નહીં. પોપૈયા કુદરતી ખાધા. પોપૈયા કરના કેમ ખાધા? પોપૈયા નકર નો ખાય. ખાય બા હે મીઠા લાગે તો ખાતા ચા પપૈયા તમે કેરા છે આવી રીતના ખાધા પાંદડા બેઠા છે દાદા. તો નકર પાંદડા નો બાટે. પાંદડા બેઠા છે. 9:30 પોણા 10 જેવું થાય છે ને આપણે જો ચા પાણી પાકે છે. હાલો તો તમે બધા ચા પાણી પીવા. બાબા આજ વાડીએ છે ચા પાણી. એટલે આપણે ડુંગળી ઉપાડવાનું બાની ઉપાડતા હતા ને હું તો પાણી વાળતો હતો ને પછી આ ઓલી રોજના મળ વીણવા ગયો હતો. એટલે એ દવા બધી બનાવી અને પછી હવે તો ચા પાણી પીશી. ચા પાણી પીને પછી આપણે હજી એક ઉલારો કાઢવાનો છે. એટલે એ 10-10:30 વાગે વેતી કરશું એટલે 12 થાય ત્યાં નીકળી જાય. એટલે તલમાં પાણી જો હવે સહેલું હાલે છે. હા સહેલું હાલે છે. ગાય મસ્ત મસ્ત ચા પાણી પાકે છે. હમણાં કેટલા દી થઈ ગયા? જાજો ટાઈમ થઈ ગયો. કાબા તેથી બાની બે આવ્યા. તેથી હું ક્યાં ગયો હતો? હાંકવા ગયો હતો. ટ્રેક્ટર રાખવા ગયો હતો. એટલે તેથી પછી બાની નોટ લઈ આવ્યા. એટલે હમણાં તો જાજો ટાઈમ થઈ ગયો. વાડીએ ચા નથી પીતો એને.